જૂનાગઢમાં પેટ્રોલ પંપ પર 2 દિવસની ભીડ બાદ હવે સ્થિતિ સામાન્ય થઈ છે। મિડલ ઈસ્ટમાં યુદ્ધના ડરે લોકોએ પેટ્રોલ પુરાવવા માટે લાંબી કતારો ઊભી કરી દીધી। કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઈંધણનો પૂરતો જથ્થો હોવાની પણ જોકે ખાતરી આપવામાં આવી હતી। આજથી જૂનાગઢના તમામ પેટ્રોલ પંપ પર થોડી ભીડ ઓછી જોવા મળી છે। લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। હવેથી કેરબા કે પછી બેરલમાં પેટ્રોલ ડીઝલ આપવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। પુરવઠો પૂરતો હોવાથી લોકોને પેનિક ન થવા માટે પણ લોકોને અપીલ કરવામાં આવી રહી છે અને બીજી તરફ નાગરિકોને પણ વિનંતી કરવામાં આવી રહી છે કે અફવાઓ પર ધ્યાન ન આપે અને તંત્રના આદેશનું પાલન કરે। મિડલ ઈસ્ટમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે તેને લઈને જે રાજ્યભરની અંદર છેલ્લા 2 દિવસથી પેટ્રોલ પંપ ઉપર લાંબી કતારો આપણે જોઈ શકતા હતા। જે લાંબી કતારો લાગી હતી, લોકો પેટ્રોલ અને ડીઝલની જે અછતને લઈને પેટ્રોલ પુરાવા લાંબી કતારો લગાવી છે। પરંતુ આજથી જે ગઈકાલે જે રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો પૂરતા પ્રમાણમાં છે। કોઈ પણ લોકોએ થોડું પેનિક થવાની જરૂર નથી અને પેટ્રોલનો જથ્થો અને ડીઝલનો જથ્થો પૂરતો મળી રહેશે। ખાસ તો જે લોકો પેટ્રોલ કેરબા અથવા બેરલમાં લઈ જાય છે તેને લઈને મનાઈ કરવામાં આવે છે, પરંતુ વાહનની અંદર પૂરતું પેટ્રોલ મળી રહેશે તેવું રાજ્ય સરકાર જણાવે છે। આજે જે જૂનાગઢ શહેરમાં જે તમામ પેટ્રોલ પંપ છે ત્યાં સ્થિતિ સામાન્ય છે। દૈનિક જે લોકો પેટ્રોલ પુરાવે તેવી સ્થિતિ છે। આપણી સાથે જે પેટ્રોલ પંપના માલિક છે બ્રિજેશભાઈ, તેની સાથે આપણે વાત કરીએ તો બ્રિજેશભાઈ, 2 દિવસથી પેટ્રોલ પંપ પર લાઈનો હતી, આજથી જે સ્થિતિ સામાન્ય ઘણી સ્થિતિ સામાન્ય છે। પેટ્રોલમાં જે 2 દિવસ જે લાઈન હતી એવી અત્યારે સ્થિતિ નોર્મલ કહી શકાય અને પેટ્રોલનો જથ્થો, ડીઝલનો જથ્થો પણ પૂરતા પ્રમાણમાં છે। અમારું લોડિંગ પણ અહીંયાથી સપ્લાય વ્યવસ્થિત થાય છે, એટલે હવે સ્થિતિ જનરલી નોર્મલ થઈ ગઈ એ ટાઈપની કહી શકાય। હવે કોઈ પેટ્રોલની અછત હાલમાં આપણે જોઈ શકીએ અત્યારે કોઈ દેખાતી નથી, અમારી સપ્લાય પણ વ્યવસ્થિત છે। તો આ હતા પેટ્રોલ પંપના માલિક બ્રિજેશભાઈ કુકડિયા। તેઓ જણાવે છે કે પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો છે, કોઈ પણ જાતની પેટ્રોલ ડીઝલની હાલમાં કોઈ અછત નથી। સરકાર દ્વારા પણ પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। જે 2 દિવસથી લોકો પેટ્રોલ પંપ ખાતે લાઈનો લગાવી હતી, પેટ્રોલ પુરાવતા હતા, ત્યારે આપ જોઈ શકો તો સ્થિતિ સાવ સામાન્ય છે અને લોકો શાંતિપૂર્ણ માહોલમાં જે પોતાના વાહનમાં જરૂર મુજબ પેટ્રોલ તેમજ ડીઝલ પુરાવી રહ્યા છે અને હજુ પણ આગામી સમયમાં કોઈ પેટ્રોલ ડીઝલની અછત નથી તેવું પણ જણાવી રહ્યા છે। પરેશ ભૂપતિ, TV 13 જૂનાગઢ।